મિત્રો અત્યારે બેવડી ઋતુમાં સૌથી ભયંકર જો કોઈ પ્રશ્ન હોય ને તો એ છે લોકોને કફ થઈ જાય છે। એ ઉપરાંત લોકોને ગળામાં બળતરા અતિશય થાય છે અને બીજો પ્રશ્ન થાય છે ઉધરસનો। એ ઉપરાંત થાય છે શરદી। આ જ્યારે બેવડી ઋતુ બે ઋતુ ભેરી થાય ને ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। એના ઉપરનો એક બેસ્ટ પ્રયોગ આપું છું। સાવ દેશી પ્રયોગ છે અને તમને ગમે ત્યાંથી આ વસ્તુ મળી જશે। પહેલી વસ્તુ લેવાની છે તમારે મિત્રો 25 ગ્રામ લીંડી પીપર લેવાની છે। બરાબર, હું અહીંયા ફોટો મૂકું છું તો તમે ઓળખી જાઓ। 25 ગ્રામ લીંડી પીપર, 25 ગ્રામ લેવાના છે મરી, જેને આપણે તીખા પણ કહીએ છીએ, અને 50 ગ્રામ લેવાનું છે તજ। બરાબર, આ બધી વસ્તુનો એકદમ ઝીણો પાવડર ભૂકો કરી અને બધાને મિક્સ કરી દેવાનો। મિક્સ કર્યા પછી બરાબર એ તમારી દવા તૈયાર થઈ ગઈ। પછી તમારે 1 ચમચી મધ, એમાં મોટું માણસ હોય તો એને 2 ચપટી આ જે દવા બનાવીને એ નાખી મિક્સ કરી અને લઈ લેવાનું। આવું 3 ટાઈમ કરવાનું છે। અને નાનું બાળક હોય તો એને માત્રા થોડીક ઓછી દેવાની। પણ